હજુ આ તંત્રને, હજુ આ લોકોને ચૂંટીને લાવશો, હજુ આ લોકો પર વિશ્વાસ કરશો તો આવનાર દિવસોમાં આ જ મહાનગરપાલિકા આનાથી ખરાબ પરફોર્મન્સ આપશે. જય મહારાજ. નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું અને કરોડો રૂપિયા ગંદકી સાફ કરવા, કચરો સાફ કરવા માટેના ગ્રાન્ટો આવી. તમારે જોવી છે એ ગ્રાન્ટ ક્યાં છે? આવો તમને બતાવું. આ રહી એ ગ્રાન્ટ. આ કરોડો રૂપિયા જે આપણા આયા છે એની આ ગ્રાન્ટ છે. આ છે વોર્ડ નંબર 3. નડિયાદમાં આ વોર્ડ નંબર 3 કહેવાય છે. મંજીપુરા મહાનગરપાલિકામાં અત્યારે સમાઈ લેવામાં આવ્યું છે. હજારો લોકોની અહીંયાથી નડિયાદની અંદર રોજની અવર જવરની એન્ટ્રી છે. આ વિડીયો છે એટલે આની અંદર વાસ નથી આવતી. સ્વયં તમે અહીંયા આવો તો ખબર પડે કે સાચી હકીકત પરિસ્થિતિ શું છે. છેક સંતનના ચોકડીથી લઈ અને અહીંયા વિકાસ સંપૂર્ણપણે ખોવાઈ ગયો છે. નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓના કારણે આ વોર્ડમાં વિકાસ જોવા મળતો નથી. અમે કમિશનર સાહેબને આપના માધ્યમથી ખાસ રજૂઆત કરીએ છીએ કે જે આ ડિપાર્ટમેન્ટ છે કે જેને નડિયાદની અંદર ગંદકી દૂર કરવાની છે, કે જે એનું મોનિટરિંગ કરે છે, એ સૂચના અને માર્ગદર્શનનું પાલન જ કરે છે. એ પોતાની બુદ્ધિથી કામ કરતા નથી. વોર્ડ નંબર 10, 11, 12, 13 આ બધી જ જગ્યાએ સવારથી ખોટા પડાવા એ પોતે જાતે જતા રહે છે. એ જે કામ છે એ રૂટીન કામ છે. નડિયાદને ચોખ્ખું રાખવાનું કામ રૂટીન કામ છે. પૂર્વ કાઉન્સિલરોને લઈને જોડે ઊભું રાખવાનું કામ નથી. તમે તમારી બુદ્ધિથી કામ કરો. માટે કમિશનર સાહેબ આવા અધિકારીઓ સામે ખાસ કરીને પગલા લેવા જોઈએ. આ વિસ્તાર ખૂબ ગંદો છે. આ વિસ્તારની અંદર ફાટકથી લઈને મંજીપુરા સુધી લાઇટો જ નથી. રાત્રે ખરેખર તમે આવો તો જોવા મળશે કે આ પરિસ્થિતિ, આ જગ્યાની પરિસ્થિતિ કેવી છે. રસ્તા તૂટી ગયેલા જોવા મળે છે. સોસાયટીની અંદર જવાના એપ્રોચ રોડો તૂટી ગયેલા જોવા મળે છે. ગાયો માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં કહેવામાં આવેલું, પરંતુ 4,000 રૂપિયા આપી અને એમાં પણ તોડ કરે છે. દબાણ શાખા એમાં પણ તોડ કરે છે. આ બધા જ લોકો બીકના માર્યા બોલી નથી શકતા. અમે આપશ્રીને રજૂઆત કરીએ છીએ કે આ બધી પરિસ્થિતિ વિકાસના નામે નડિયાદને અત્યારે ગંદુ બનાવવામાં આવી રહ્યું છે. જ્યારે મહાનગરપાલિકા થઈ ત્યારે બધા એક પ્રકારના ચશ્મા પહેર્યા હતા કે હવે નડિયાદનો વિકાસ થશે. પણ આજે 8 મહિના થવા છતાંય સ્વચ્છતા માટે સરકારે કરોડો રૂપિયા આપ્યા છે. એ રૂપિયા ગયા ક્યાં? તમારી પાસે આટલા બધા કર્મચારીઓ છે તેમ છતાં આ સફાઈ કેમ થતી નથી? નડિયાદ ગામની અંદર 25 વ્હીકલો કચરો ઉઠાવવા માટે વસાવવામાં આવ્યા છે. તો આનો ઉપયોગ ક્યાં થાય છે? દર મહિને 12-13 લાખ રૂપિયા પેટ્રોલ ડીઝલના બિલ ચૂકવવામાં આવે છે. તો આ પૈસા જાય છે ક્યાં? નડિયાદની જનતા પૂછે છે, નડિયાદ શહેર કોંગ્રેસ પૂછે છે કે આ ભ્રષ્ટાચારી તંત્ર ક્યારે સુધરશે? નડિયાદમાં ખરેખર મહાનગરપાલિકા વિકાસ થશે. કમિશનર સાહેબ, આ બધા જ અધિકારીઓ તમારા નામથી ચરી ખાય છે અને આ કોઈને કામ કરવું નથી. આપશ્રીને આ વિડીયોના મારફતથી અમે વિનંતી કરીએ છીએ કે મારે નડિયાદ ગ્રીન સિટી બનાવી છે. આ રીતે નહીં બને. ક્લીન રાખવું છે. આ રીતે નહીં બને. અધિકારીઓ સામે પગલા લો. જે લોકો કામ નથી કરતા એમની સામે પગલા લો. જે આ ગંદકીમાં ઉતરીને જે પણ લોકો કામ કરે છે ને તેમની સાથે પણ અન્યાય થાય છે. સમાજ સાથે અન્યાય થાય છે. કોઈ નથી બોલતું. અમે બોલીએ છીએ. આ બધા જ પગલાના નિવારણ કરવું એ ખૂબ જરૂરી છે. આપશ્રીને વિનંતી છે કે વોર્ડ નંબર 3 થી અમે લોકોએ શરૂ કર્યું છે. આ બધું જ તમે જે રીતે અને રીતે જુઓ. ચૂંટણી લક્ષી જોશો તો પણ વાંધો નહીં, પ્રજાલક્ષી કામ જોશો તો પણ વાંધો નહીં, પરંતુ 35 વર્ષના ભાજપના આ વિકાસમાં આ નડિયાદ બિલકુલ 100મા નંબરથી પણ પાર પડી ગયું છે. હજુ આ તંત્રને, હજુ આ લોકોને ચૂંટીને લાવશો, હજુ આ લોકો પર વિશ્વાસ કરશો તો આવનાર દિવસોમાં આ જ મહાનગરપાલિકા આનાથી ખરાબ પરફોર્મન્સ આપશે. આનાથી ખરાબ અધિકારીઓની બદલી 100% થવી જોઈએ. કામ ના થાય, પરફોર્મન્સ ના આપે તો આ બધાની ટ્રાન્સફર કરવી જોઈએ, ઘેર બેસાડવા જોઈએ. એક ઉદાહરણ નડિયાદ બદલી શકે છે. જય મહારાજ.